રાજ્યમાં સૌથી વધુ કૌભાંડ અને કટકી જો થતી હોય તો તે છે પુરવઠા વિભાગ. આપને જણાવી દઈએ કે જે તે તાલુકામાં અનાજ માફિયાઓ રેશનિંગની દુકાનના ગ્રાહકોના ભાગનું અનાજ બારોબાર છીનવી લેતા હોય છે. જેમાં તાલુકાના પુરવઠા ગોડાઉનોમાં મેનેજરથી લઈ ગોડાઉન સંચાલક સહિત સસ્તા અનાજની દુકાનદારોને સાંઠગાંઠ હોય છે. તો બીજી તરફ આ તમામ હકીકતોથી જે તે તાલુકાના પુરવઠા અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોતા હોય છે. કારણ કે આવી પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં પણ અધિકારીઓ આંખ આડા કાન કરી પોતાનું મૌન સેવતા હોય છે. ત્યારે આવી તમામ હકીકતોથી વાકેફ એવા ગરીબ પ્રજાના બેલી, નીડર અને જાંબાજ અધિકારી એવા પંચમહાલના જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાએ આવા કટકીબાજ કૌભાંડીઓનો પર્દાફાશ કરવા તેઓએ વેશપલટો કરી પોતાના કાર્યક્ષેત્ર વિસ્તારના ગોધરા તાલુકાની મુલાકાત લીધી હતી. ગ્રામીણ પોશાકમાં સજ્જ ધોતી, ટોપી અને ચશ્મા પહેરી આ અધિકારીએ ઓટો રિક્ષામાં બેસીને ગોધરા પુરવઠા વિભાગની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ એક સામાન્ય માણસની જેમ ઊભા રહી તમામ હકીકતોનો તાગ મેળવ્યો હતો. જો કે બાદમાં આ વાતની હકીકત જાણવા મળતા ગોધરા પુરવઠા વિભાગમાં ભારે હડકંપ મચી ગયો હતો. જુઓ એ દ્રશ્યોને. બે હા બીજી કરે આ ઝેરોક્ષ કરવા ગયો. હા એટલે તમારું વાંચો 5 જ નંબરમાં કેટલા કરવાના બે 5 જ 10 રૂપિયા 10 રૂપિયા કેટલા લીધા? 10 રૂપિયા પ્રિન્ટના એકના 5 હે એકના 5 એકના 5 ઝેરોક્ષ કરાવી. હા ઝેરોક્ષ ઝેરોક્ષના 5 રૂપિયા એક બાજુના. એની રિસિપ્ટ કોઈ આપે છે? ના નથી એટલે ઝેરોક્ષ ઓનલાઈન મોબાઈલમાંથી કઢાવી કદાચ ઘટાવો કે ગમે તે. આજે અમોએ વેશપલટો કરી સાથે 5 અરજદારો રાખી અને રાજ્ય સરકાર અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ સંબંધિત જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ સેવાઓ અરજદારોને સારી રીતે મળે છે કે કેમ, અરજદારો જોડે વર્તન સારી રીતે થાય છે કે કેમ, તેમજ અરજદારને કોઈ વગર કારણ વિનાનો આર્થિક બોજો કોઈ સહન કરવો પડે છે જેની તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન એ ધ્યાને આવેલું કે અરજદારને જે નામ કમી કરવાનું હોય છે, નામ ઉમેરું કરવાનું હોય છે, જેવા તમામ જે સેવાઓ છે, નામ રેશન કાર્ડનું વિભાજન કરવાનું હોય છે, તેની અંદર સામાન્ય વહીવટ વિભાગે જે પરિપત્ર કરેલો છે 2021ની અંદર, તેમજ નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠાએ પણ 2023માં ખાસ તાકીદ કરી છે કે આ જે ફોર્મ નંબર 2 થી ફોર્મ નંબર 9 સુધીના કોઈ પણ કામગીરી માટે એફિડેવિટ કરવાનું થતું નથી. છતાં પણ અરજદારો પાસેથી એફિડેવિટ કરાવવામાં આવે છે અને જે સરકારની સૂચના છે કે ફક્ત સ્વઘોષણા જ કરવાનું છે, એફિડેવિટ કરાવવાનું નથી. અને આ એફિડેવિટની અંદર નાગરિકોએ જુદી જુદી જગ્યાએ જેમ કે સ્ટેમ્પ લેવો પડે છે, પછી સ્ટેમ્પના જે પૈસા છે 50 થી 60 રૂપિયા લેવામાં આવે છે, પછી એફિડેવિટ લખાવવું પડે છે, એક્ટિવિટીમાં ફોટો પડાવ, આમ કરીને કુલ 250 રૂપિયાનો આર્થિક બોજો સાવ કારણ વિના સહન કરવો પડે છે. એ ધ્યાને આવેલું છે. તેમજ સ્ટેમ્પ વેન્ડરો છે એ 50ના સ્ટેમ્પના 60 રૂપિયા લે છે, 100ના સ્ટેમ્પના છે 120 રૂપિયા લે છે. તેમજ ઝેરોક્ષ જે કમ્પાઉન્ડમાં આવેલી છે એ ઝેરોક્ષની અંદર પણ 5 રૂપિયાનો જે ભાવ લેવામાં આવે છે એક ઝેરોક્ષનો, જે પણ ખૂબ જ વધુ પડતો છે. સાથે સાથે નવીન રેશન કાર્ડ કઢાવવા માટે અને રેશન કાર્ડના વિભાજન માટે 1 પણ રૂપિયો લેવાનો થતો નથી ફી તરીકે, છતાં પણ 20 રૂપિયા છે એ ચલણથી ભરાવવામાં આવે છે, જે બિલકુલ સરકારના ઠરાવથી વિરુદ્ધનું છે. ફોર્મ નંબર 9 જે ડુપ્લિકેટ છે એની અંદર જે 30 રૂપિયા લેવાના હોય છે એ રોકડથી લેવાના હોય છે, છતાં પણ એ બેંકની અંદર મોકલી અને ચલણથી ભરાવવામાં આવે છે. આમ આજના જે આ અરજદારોને પડતી જે મુશ્કેલીઓ છે, મુશ્કેલીઓ બાબતે
ઘણી ગંભીર પ્રકારની જે અનિયમિતતાઓ છે અને સરકારના જે ઠરાવો પરિપત્રોની વિરુદ્ધ કામગીરી થતી હોય તેવું આજે ધ્યાને આવેલ છે. અરજદારને સરકારના નિયમ મુજબ 20 રૂપિયા એટીવીટીના જે અરજીના થાય છે અને 3 રૂપિયાની એક ટિકિટ લગાડવાની હોય છે, એટલે 23 રૂપિયાની અંદર જ સમગ્ર કામગીરી થઈ જાય છે જો અરજદાર જાતે અરજી ભરે તો. જ્યારે અહીંયા છે એ 300 થી પણ વધુનો જે ખર્ચો થાય છે, આર્થિક બોજો સહન કરવો પડે છે, જે યોગ્ય નથી. આ સાથે ડોક્યુમેન્ટની અંદર પણ જે ડોક્યુમેન્ટની જેટલી જરૂરિયાત છે તેનાથી પણ વધારાના ડોક્યુમેન્ટ પણ માંગવામાં આવે છે, એ પણ ધ્યાને આવે છે. આ સંબંધિત જે સરકારના પરિપત્રમાં જ સ્પષ્ટ સૂચના લખેલી છે કે જો આ ઠરાવ પરિપત્રનું જો પાલન કરવામાં નહીં આવે તો સંબંધિત અધિકારી એટલે કે મામલાદારશ્રી, નાયબ મામલાદારશ્રી, ઓપરેટરો, સ્ટેમ્પ વેન્ડરો અને પિટિશનર રાઇટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.